શેરડી વગર ઘરે બનાવો શેરડીનો ઠંડો ઠંડો રસ। એને બનાવવા માટે સૌપ્રથમ આપણે એક વાટકામાં અડધો કપ જેટલું ગોળ લેવાનો છે। 1 ગ્રામમાં 200 ગ્રામ જેટલું છે। હવે એમાં અડધો કપ જેટલું પાણી એડ કરવાનું છે અને એને થોડીક વાર માટે ઓગળવા દેવાનું છે। જ્યારે ઓગળી જાય ત્યારે એને મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લેવાનું છે। એની જોડે 20 થી 25 જેટલા ફુદીનાના પત્તા એડ કરવાના છે। અડધો લીંબુનો રસ એડ કરવાનો છે। એક નાનો કટકો જેટલું આપણે અદરકનો લઈને એને સરસ રીતે ચોપ કરીને એડ કરવાનું છે। 1 ચમચ જેટલું ચાટ મસાલો, 1 ચમચ જેટલું સંચર પાવડર એમાં એડ કરવાનું છે। હવે 4 થી 5 બરફના ટુકડા એડ કરવાના છે। અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીને એને સરસ રીતે આપણે ક્રશ કરી દેવાનું છે અને રેડી છે આપણો ઠંડો ઠંડો શેરડીનો રસ। આ સેમ ટુ સેમ શેરડીનો રસ જેવો છે। એકવાર એને જરૂરથી ટ્રાય કરજો। ફૂલ રેસીપી ચેનલ પર છે, જઈને જરૂરથી જોજો અને ગમે તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ના ભૂલતા।